3 ચેન લેશું, 1 2 અને 3 ચેન લેશું, પછી આટો લઈને અંદર નાખશું. હવે આપણે પફ બનાવશું, બહાર નીકાળશું. આ જે 3 ચેનની હાઈટ છે ને વહાં સુધી ખેંચશું, કેમ કે આપણને એટલો મોટો પફ જોવે છે. સો આપણને આટલું ઉપર ખેંચવાનું છે. પછી આપણે 2 લૂપમાંથી નીકાળશું અને આપણા કાંટા પર 1 લૂપ આવશે. ફરીથી સેમ વે કરશું, અંદર નાખશું, બહાર નીકાળશું, ફરીથી 2 લૂપમાંથી પાસ કરશું. ધ્યાન રાખશું કે આપણું ઉપર સુધી જાય, કેમ કે આ 3 ચેનની આપણને હાઈટ જોવે છે. 2 લૂપમાંથી પાસ કરશું. ઓકે, ફરીથી કરશું સેમ વે, ફરીથી ઉપર ખેંચશું. ટાઈટ નહીં રાખીએ એકદમ હાથ, લેકિન આપણને ઉપર ખેંચવાનું છે. 4 લૂપ આયા, આપણે 3 ટાઈમ્સ કરું. ફરીથી 4, ફરીથી ઉપર ખેંચશું. 6 લૂપ્સ આયા, 5 ટાઈમ્સ થયું છે આપનું. હજી એકવાર ફરીથી ઉપર ખેંચશું. નીચેથી જ નહીં આટો લઈ લઈએ, બરાબર હાઈટ પર ખેંચશું અને પછી 2 લૂપ કરશું. સો હવે આપણા કાંટા પર 1 2 3 4 5 6 અને 7 લૂપ્સ છે. બરાબર 7 લૂપ્સ મતલબ આપણે 6 ટાઈમ્સ આમ કરેલું છે. અને હવે આ જે 7 લૂપ્સ છે, અગર કાઉન્ટિંગમાં મિસ્ટેક બી થઈ જાય કે કેટલી વાર કાઉન્ટ કરવું છે, પણ આ જે છેલ્લા લાસ્ટમાં જે કાંટો છે એના પર કેટલા લૂપ્સ છે કાઉન્ટ કરી લેવાનું. તો આપણને 7 લૂપ્સ જોવે છે. જો 1 2 3 4 5 6 7 લૂપ્સ છે, મતલબ આપણું બરાબર છે. હવે આપણે આટો લેશું અને એક સાથે નીકાળશું અને બરાબર ખેંચી લેશું. ઓકે, અને 3 ચેન લેશું ફરીથી અને સેમ લૂપમાં નાખશું અને સ્લીપ કરશું. સ્લીપ કરીને આમ જો અને આમ પ્રેસ કરશું. અહીંયા જો આમ પ્રેસ કરશું, કેમ કે આ પફ સ્ટીચ છે. પછી નેક્સ્ટ વીનીના હોલમાં સ્લીપ કરશું.